નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। છેલ્લા થોડા વર્ષમાં એવા પ્રયાસ વધ્યા છે જેમાં શાંત કહેવાતા ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયાસ કેટલાક અનિષ્ટ તત્વો એ કરી રહ્યા છે। તાજેતરનો પ્રયાસ સુરતનો છે અને એના પડઘા એ વ્યાપક દેશમાં પણ પડ્યા છે। એક રિક્ષામાં કેટલાક સગીરો આવે છે અને ગણેશ પંડાલ ઉપર પથ્થરનો મારો ચલાવે છે। મામલો બગડે છે અને પછી એ જ ઉગ્ર બબાલ, કોમ્બિંગ, ધરપકડનો દોર એ શરૂ થાય છે। 6 મુસ્લિમ સગીરો પથ્થરમારો કરે અને એ પણ ગણેશ પંડાલ ઉપર એ ઘણી ગંભીર બાબત કહેવાય। સરકારે આક્રમકતાની સાથે સંયમથી પણ કામ લીધું। વડોદરામાં પણ છમકલું થતા રહી ગયું અને છેલ્લા કેટલાક વર્ષોમાં નવરાત્રીના સમયે કે રામનવમીની શોભાયાત્રા સમયે ખેડા અને વડોદરામાં થયેલી માથાકૂટ આપણે સૌ જાણીએ છીએ। અગાઉની ઘટનાઓના મૂળમાં ભલે ન જઈએ પણ એટલું ચોક્કસ છે કે જ્યારે તહેવારો આવે છે ત્યારે ચોક્કસ લોકો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે। સરકારે મુસ્લિમ સમાજને પણ અપીલ કરી કે જે સગીર કે યુવાનો ભટકી ગયા છે એને તમે સમજાવો। અહીંયા કોણ સારું, કોણ ખરાબ, કોણ સાચું કે કોણ ખોટું એ કહેવા કરતા આવા હીન પ્રયાસ કેમ થાય છે એ સમજવું જરૂરી છે। મોડેલ સ્ટેટની છાપ ગુજરાતને ઊભી કરવામાં વર્ષો લાગે છે અને ક્ષણિક ઉન્માદ કે આવેશ વર્ષોની છબીને ભૂંસી નાખવામાં સહેજ પણ વિલંબ નહીં કરે। ગુજરાતે ફરી એકવાર પોતાની પાકડતાનો પરિચય આપીને શાંતિ ડહોળનારાઓને સફળ થવા દીધા નથી, પરંતુ લગભગ દર તહેવારે આવું કૃત્ય કરનારા ચોક્કસ લોકો જ કેમ હોય છે અને આવી હીન પ્રયાસ સદંતર બંધ કેમ થાય એ દિશામાં વિચારવાનો સમય પણ છે। કોમી વૈમનસ્યના બદલે કોમી એકલાસથી ગુજરાત પોતાની આગવી છબી કઈ રીતે જાળવી શકે, શાંતિનો ભંગ કરનારાઓને નિષ્ફળ કેમ બનાવવા, આ સવાલનો જવાબ મેળવીશું આજના મહામંથનમાં। તો આપણે બધા એ વાત જાણીએ છીએ કે દેશમાં સૌથી વધારે ઝડપથી વિકસતા એ શહેરોમાં અમદાવાદ પહેલા એ સુરતનો નંબર આવે છે। 30 વર્ષ પહેલા જે સુરતમાં અશાંતિ હતી એના બદલે આજનું સુરત એ જુદું છે। સુરતમાં શાંતિ સ્થપાઈ છે અને એ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી કે એક નાનકડા એવા કારખાનામાં એ હીરા ઘસવાનું કામ શરૂ થયું। એ કારખાનાઓ આજે મોટી મોટી ડીટીસી હોલ્ડર કંપનીઓમાં એ તબદીલ થઈ ચૂક્યા છે। તો એક કારખાનું એ 5-5, 7-7, 10-10 હજાર લોકોને પ્રત્યક્ષ રીતે રોજીરોટી આપતું હોય એવું બને છે અને આ કામ એ માત્ર એટલે થયું છે કે આપણા સુરતમાં એ ખૂબ શાંતિ છે। એક નાનકડા એવા 10x10ના એક રૂમમાં, ઓરડામાં શરૂ થયેલી એક નાનકડી એવી લૂમ્સ, એક ફેક્ટરી એ આજે વિશાળકાય કંપનીઓમાં તબદીલ થઈ ચૂકી છે અને આખા વિશ્વને એ કપડાં એક્સપોર્ટ કરવાનું કામ કરે છે। એની સાથે આખો દેશ, આખો ભારત એ ગુજરાતના સુરતના કપડાં પહેરે છે। એ વાત પણ આપણા બધાથી એ અજાણી નથી। પણ દેશમાં કોઈ પણ વિચારધારાનો માણસ હોય, કોઈ પણ ધર્મ અને જાતિનો માણસ હોય, કોઈ પણ કાસ્ટ અને ક્રીડમાંથી આવતી કોઈ વ્યક્તિ હોય, એને રોજીરોટી આપવાનું કામ એ આપણું સુરત કરે છે। આપણે જ્યારે પણ દર વર્ષે એ રોજગારીના આંકડાઓને જોઈએ છે તો આપણને ખબર પડે કે કેટલા લોકો કયા રાજ્યમાંથી એ સુરતમાં એ 2 ટકના રોટલા માટે આવે છે, ત્યાં કંઈ કમાય છે અને પોતાના રાજ્યમાં એના ગરીબ પરિવારનું પેટ ભરવાનું કામ પણ એ કરે છે। તો સુરતનો એ દેશમાં રોજીરોટી કમાવી આપવામાં ખૂબ અગ્રતા ક્રમે એનું નામ એ આપણે લઈએ છીએ અને એમાં પણ એ કોઈને કહેવાની જરૂર નથી અથવા તો એ કોઈને સમજાવવાની પણ જરૂર નથી। આખો દેશ સમજે છે। સુરતના એ કટ્ટર લોકોએ તો બરાબર સમજવું જોઈએ કે જે સુરતમાં શાંતિ સ્થપાઈ છે, જે સુરત આજે વિશ્વમાં સૌથી વધારે ઝડપથી એ વિકાસ કરી રહ્યું છે, એ સુરત એની શાંતિ બરકરાર રહે એના માટેના પ્રયત્નો એ કટ્ટરવાદી લોકોએ પણ કરવા જોઈએ અને એને સમજાવનારા અથવા તો સમજાવી શકનારા લોકોએ એ કરવા જોઈએ, જેની આજે હું માનું છું કે જરૂરિયાત છે। રવિવારે રાત્રે જે કટ્ટરપંથીઓએ હરકત કરી એ સુરત અને ગુજરાતના લોકોનું દિલ તોડનારી છે। એ વર્ષોની મહેનતથી, જહેમતથી થયેલી કોમી શાંતિને એ કટ્ટરવાદીઓ એ દંગામાં ફેરવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। પણ એ સુરતને પણ સલામ કરવી રહી કે જ્યારે રવિવારે 9-9:30 આ માથાકૂટ શરૂ થઈ, સૈયદપુરા વિસ્તારમાં એ પથ્થરમારો થયો, એ પછી જે કંઈ માથાકૂટ થઈ એ માત્ર ને માત્ર એટલા વિસ્તાર પૂરતી સીમિત રહી। પોલીસનો પણ એમાં ખૂબ મોટો ફાળો છે
કે એને ક્યાંય ફેલાવા ન દીધી અને કોમ્બિંગ શરૂ કર્યું. લગભગ 3-4 વાગ્યા સુધીમાં એ 30 લોકોને એને પકડી લીધા હતા, જે લોકો આ કામ કરી રહ્યા હતા. રિક્ષામાં આવેલા એ 6 બાળકો, આપણને એ વાતની નવાઈ લાગે કે આપણે એવું નથી કહેતા કે કાશ્મીર તમે અહીંયા બનાવવા માંગો છો. એક સમયે એ બાળકો મોઢે બુકાની બાંધીને પથ્થરમારો કરતા હતા. બીજા વિસ્તારમાંથી 6 બાળકોને એ રિક્ષામાં ભરીને લાવે, પથ્થર સાથે લાવે અને એ પથ્થર ફેંકે ને માથાકૂટ શરૂ થાય ને પછી તમે શાંતિની અપીલ કરો. તો હું માનું છું કે સુરત અને ગુજરાતના લોકો એ બરાબર સમજે છે કે આ ચેષ્ટા એ થઈ શું રહી છે. પણ એની વચ્ચે આજે ગુજરાત એ શાંત છે, આજે સુરત એ શાંતિને વરી ચૂક્યું છે. એ વાતનો આપણને આનંદ હોવો જોઈએ. એ ગુજરાતમાં જ્યારે કોઈ નાની એવી ઘટના બને તો લોકો હંમેશા એ હિન્દુ મુસ્લિમના એંગલથી એ વાતને જોવે છે. આપણે બધાએ સમજવાની જરૂર છે કે જ્યારે ગુજરાતમાં નાના મોટા હજારો તાજિયા નીકળે છે તો એક સમાજનો, એક હિન્દુ સમાજનો નાનો માણસ એ પોતે જે કંઈ માનતો હોય પણ એને જોઈને નીકળી જાય છે. એના મનમાં એવા કોઈ વિચારો ક્યારેય આવતા નથી. અથવા તો એ ગુજરાત હંમેશા એ દ્રષ્ટિએ શાંત રહ્યું છે કે બીજા ધર્મનો કોઈ પણ તહેવાર એ શાંતિથી ઉજવાય એની મનોકામના પણ કરતો હોય છે. વિકાસ કરવો એ શાંતિની પૂર્વ શરત છે. વાત સાચી છે, શાંતિ હોય તો એ ડેવલપમેન્ટ થાય છે, માણસ રોજીરોટી રળી શકે છે. એક શહેરમાં થયેલી નાની એવી માથાકૂટ અને જો શહેર બંધ રહે તો એ નાના માણસનું પેટ કેમ ભરવું એ આપણને બધાને એનો ખ્યાલ હોવો જોઈએ. રાધર ગુજરાતને એ વાતનો ખ્યાલ છે અને એના કારણે 20-25 વર્ષમાં આપણા ગુજરાતમાં એવી નાની મોટી ઘટનાઓ પણ બની હશે તો પણ એ ગુજરાત શાંત રહ્યું છે. પણ એ કટ્ટરવાદી લોકોએ સમજવાની જરૂર છે કે આ શાંતિને ડહોળવાનો પ્રયાસ કરશો અને પછી તમે શાંતિની અપીલ કરશો તો એ ગુજરાત તમારી એ ચેષ્ટાઓને બરાબર જાણે છે. તો આજે આપણે ચર્ચવાનું એ છે કે તહેવારમાં શાંતિ ડહોળનારાને ગુજરાતે એ સફળ ના થવા દીધા. આપણી સાથે 6 વક્તાઓ છે. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત છે, ડોક્ટર શ્રદ્ધાબેન રાજપૂત છે, ભાજપના નેતા છે નિશાંતભાઈ રાવલ છે, કોંગ્રેસના નેતા છે અનિલ બિસ્કિટવાલા છે, સાર્વજનિક ગણેશોત્સવના એ પોતે સુરતના પ્રમુખ છે, યોગી દેવનાથ બાપુ છે, એ રાપર એકલધામના મહંત છે, અને ઇમ્તિયાઝ પઠાણ છે, મુસ્લિમ એકતા મંચના એ પોતે પ્રમુખ છે. તો સૌથી પહેલા હું અનુપમસિંહ ગેહલોતને જોડું છું. મહામંથનમાં સર આપનું સ્વાગત છે. મને સૌથી પહેલા એ સમજાવો કે સૈયદપુરામાં જે રવિવારે માથાકૂટ થઈ, એ બાળકો રિક્ષામાં આવ્યા હતા, એ બહારથી આવેલા લોકો એ પર્ટિક્યુલર ત્યાં પથ્થરમારો કરવા આવ્યા હતા કે કોઈ માથાકૂટ સ્થાનિક સ્તરે થઈ છે ને એને પછી એ ગણેશજીના પંડાલ પર પથ્થરમારો કર્યો છે? કારણ કે અત્યાર સુધીમાં મેં જે કોઈ બંને બાજુના લોકોને સાંભળ્યા, કોઈએ એવું નથી કીધું કે ત્યાં રહેતા કોઈ હિન્દુએ કોઈ પણ પ્રકારની માથાકૂટ કરી હતી. સૈયદપુરા જો ગણપતિ પંડાલ છે, વરિયાવી મેન બજાર આવે છે, જો સૈયદપુરાથી દૂર છે, જો અને કરીબ 300 મીટર દૂરના વિસ્તાર આવે છે. અને આ વિસ્તારમાં ગણપતિજીના પંડાળ હતા. આ પંડાળ ઉપર જો આ કરીબ 6 છોકરાઓ હતા, જો નાની ઉંમરના છોકરાઓ છે. આ લોકો રિક્ષામાં જતા હતા અને પથ્થર ફેંકીને ગયા છે. અને જ્યાં પંડાળો પથ્થર ફેંકા તો એના પોલીસ જો ત્યાં બંદોબસ્તમાં ડિપ્લોયડ હતી જો અને ડી સ્ટાફના માણસો તાત્કાલિક દોડાવીને પૂરા રિક્ષા પકડી લીધા અને તમામ 6 છોકરાઓને પકડીને ત્યાં આ વિસ્તાર સૈયદપુરા ચોકી ઉપર આવે છે, તો ચોકી ઉપર લઈને આવ્યા. તો આ જો પંડાળ હતા, જો આ ગણપતિ પંડાળ આ જુદા વિસ્તારમાં છે, લેકિન ચૂંકि ચોકી વિસ્તાર લાગે છે એના માટે ચોકી વિસ્તારમાં તમામને લઈ આવ્યા અને ફરિયાદીને બોલાવવા અને ફરિયાદ દાખલ કરવાની તજવીજ ચાલુ થઈ કે એના ભલે નાના હોય લેકિન આ પ્રકારના કૃત્ય કરતા હોય તેના ઉપર ગુના અમે દાખલ કરી. કારણ કે ભૂતકાળોમાં નાના બાળકો હોવાના કારણે લોકો લેટકો કરી દેતા હોય, સમાધાન કરી દેતા હોય. પરંતુ આ જે રીતે કરાયા હતા તો ત્યારે આ કન્વિન્સ બી થયા ફરિયાદી કે અમે ફરિયાદ આપવું જ છે જોઈએ. તો જયારે ફરિયાદની કાર્યવાહી ચાલુ થઈ હતી જો સૈયદપુરા ચોકી ઉપર જો ત્યારે જ આ બીજા બનાવો જો બના કે જેની બીજી FIR છે કે જ્યાં જો અમુક જો આપણા મુસ્લિમ કમ્યુનિટી તરફ से લોકો આવીને પથ્થર જો ત્યાં જો બીજા કમ્યુનિટીના લોકો રજૂઆત કરતા હતા જો આ અને ત્યાં પોલીસ બી ઉભી હતી, ત્યાં જો પથ્થરમારો કરેલા. તો આ પ્રકારના ત્યાં સૈયદપુરા વિસ્તારમાં બીજા બનાવ બના. પહેલા જો મંડળવાલા વિસ્તાર બીજા બનાવમાં બના. સર એક સવાલ એ છે કે હું સામે મુસ્લિમ પક્ષના એક વ્યક્તિને સાંભળતો હતો.
એવું કહેતા હતા કે એ ત્યાં રમતા હતા અને એક પથ્થર એને ફેંકો ને એ ગણેશના પંડાલમાં ગયો ને મૂર્તિને એ પથ્થર લાગ્યો. તો હું એ સમજવા માંગુ છું કે આ જે વર્ઝન છે કે રમવા કોઈ ગયું હોય તો કોઈ રિક્ષામાં પથ્થર ભરીને કોઈ લઈ ના જાય. શહેરમાં સામાન્ય રીતે પથ્થર શોધવો મુશ્કેલ છે. શ્રીજીના મંડપ હતા, હા, તેના બાજુમાં મસ્જિદો બી છે. ત્યાં નિયાજ અત્યારે જો ઈદના નિમિત્તે જો નિયાજ ચાલુ હોય છે, જ્યાં નિયાજમાં જો ઘણા બધા જમવાનું આઈટમો આ લોકો વહેંચણી કરતા હોય છે. તો આ બધા બાળકો જો રોજ ત્યાં જતા હોય છે લેવા માટે, આ જ ટાઈમ હોય, લગભગ આરતીનો ટાઈમ હોય, અને લઈને પછી નીકળતા હોય અને પછી કરે આ પ્રકારના. તો આ જો બનાવ બના એના પછી જો અમે લોકો જો એના બાળકોને વિરુદ્ધ રાઇટિંગ અને ધાર્મિક લાગણી દુભાવનો ગુનાઓ દાખલ કરીને જો અમે કાયદાકીય પ્રમાણે જો જુવેનાઇલ હોય તો જુવેનાઇલ કાયદાકીય પ્રમાણે જો અમે ઇન્ફોર્મેશન એનાથી લઈએ છીએ કે એના પીછે કોઈને દોરી સંચાર હતા. કેમ? કારણ કે આ બાળકો ત્યાંથી 1 કિલોમીટર દૂર વિસ્તારના બી હતા. 6 પૈકી એક બાળક જવા દઈએ તો લગભગ 5 બાળકો જો 1 કિલોમીટર દૂર વિસ્તારના રહેવાવાળા બાળકો હતા જો. તો એના માટે જો અમે આ તપાસ ચાલુ છે. સાથોસાથ બીજા જો ગુના જેના ઉપર પથ્થરમારા થયા છે સૈયદપુરા ચોકી વિસ્તારમાં, એના બી અમે પૂછપરછ કરીએ છીએ. આ બધા 28 જેટલા લોકો અરેસ્ટ થયા છે કે આમાં ખરેખર કઈ રીતે જો કોણ પ્લાનિંગ કરે, કોણ એના જો આ પથ્થર મારવા માટે ઉશ્કેરા. તો આ દિશામાં કાર્યવાહી ચાલુ છે જેથી કડીઓ અમે મળાઈ શકીએ કે આમાં કઈ પ્રકારના કૃત્ય અને કઈ પ્રકાર કે પ્લાનિંગ હતી કે કેમ જોઈએ. સર, એક છેલ્લો પ્રશ્ન જે ગુજરાત પણ જાણવા માંગે છે કે ગયા વખતે સુરતમાં વિસર્જન વખતે માથાકૂટ થઈ હતી, આ વખતે ગણેશોત્સવ ચાલુ છે અને આ પથ્થરમારાની ઘટના બની અને આ બધી માથાકૂટ થઈ. તો એ તહેવારમાં કંઈ કરવાનું કોઈ ષડયંત્ર છે જેને પોલીસ ભાંપી રહી હોય અને કંઈ થઈ રહ્યું હતું ને તમને ખબર પડી કે આ લોકો તહેવાર પર કંઈક કરવાના છે અને ત્યાં સિક્યુરિટી હતી? જયારે વિસર્જનના દિવસે જોઈએ આમાં પણ જો જયારે શ્રીજીના વિસર્જન પ્રક્રિયા ચાલતી હતી ત્યારે એક નાના બાળક, એમાં બી એક નાના બાળક હતા જો કે એક પથ્થર મારા હતા શ્રીજી ઉપર જો લેકિન આ વિસર્જનના સમય તો એના પછી વિસર્જન થઈ ગયા હતા જોઈએ. અને જે તે વખતે આ જ લોકો કોમ્પ્રોમાઇઝ કરી લીધા હતા કે અમે કુછ કરવું નથી. એના જ માટે જો જે તે વખતે બી માઇનર્સ હતા, આ વખતે બી જો માઇનર્સ સે સ્ટાર્ટિંગ થઈ તો એના માટે જ અમે લોકોને એવું હતા કે આ વખતે બિલકુલ ગુને દાખલ કરાવવાના જેથી આ સબક મળે કે આ પ્રકારના કૃત્ય કરીને નાના બાળક હોવાને કારણે બચી જાય યા એકદમ સહાનુભૂતિ મેળવે અને પછી આ રીતે કરતા રહે જોઈએ. કે આમાં એક અમે આ ફરિયાદી જવા દે, એમાં આ અમે લોકો કન્વિન્સ કરે એક તમે જવા દેશો તો બીજા ત્રીજા ચોથી જગ્યાએ બી જઈને આ પ્રકારના કૃત્ય કરશે આ જોઈએ. તો જેથી આ થયા અને વાત આપને બરાબર છે, ગયા વર્ષે આ કરીબ 12-13 વર્ષના બાળક જ દ્વારા જો આ પ્રકારના કૃત્ય કરવામાં આવેલા હતા. તો અમે લોકો જો નાના બાળકનો જો ટ્રેન્ડ છે આ આપણે માટે વધારે ચિંતાનો વિષય છે કે આ લોકો કાયદાકીય પ્રોટેક્ટેડ રહે છે લેકિન એવા કૃત્ય કરે છે જેથી મોટા લોકો ગુનામાં સામેલ થઈ શકે છે. ઓકે, ગેહલોત સાહેબ, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આ ચર્ચાને આગળ વધારતા હું સૌથી પહેલો સવાલ અનિલ બિસ્કિટવાલાને પૂછું છું. અનિલભાઈ, પહેલા તો એ છે કે એ તમામ સુરતીઓને હું વંદન કરું છું કે જેણે આટલી મોટી ઘટના બની એ પછી પણ ખૂબ શાંતિ જાળવી છે. મારો સવાલ એ છે કે સૈયદપુરા વિસ્તારમાં આ જે ઘટના બની ત્યાં મેં વાંચ્યું કે હિન્દુ પણ એટલા રહે છે, મૂળ સુરતીઓ જે છે હિન્દુ એ પણ એટલા છે, મુસ્લિમો પણ એટલા જ રહે છે, એની સાથે પારસીઓ પણ રહે છે અને મહારાષ્ટ્રથી આવેલો ખૂબ મોટા એ મરાઠી સમાજના લોકો પણ ત્યાં રહે છે. ગયા વર્ષે જે માથાકૂટ થઈ હતી એને હું એક બાજુ મૂકું કારણ કે આ વખતે જે બન્યું એ થોડી ગંભીર ઘટના બની. તમને લાગે છે કે આ કોઈ ષડયંત્રના ભાગરૂપે કોઈ કરી રહ્યું છે, એ બાળકોનો ઉપયોગ કરી રહ્યું છે, કોઈ એ ખપાવવાનો પ્રયત્ન કરી રહ્યું કે આ તો રમતા હતા અને પછી એ પથ્થરમારો કર્યો? કારણ કે આ 6 બાળકો અને બીજા કેટલાક લોકો એ બહારના વિસ્તારથી સુરતમાં જ્યાં પથ્થરમારો થયો એ પંડાલ પર પથ્થરમારો થયો ત્યાં આવ્યા હતા અને પથ્થરમારો થયો છે ને એ શાંતિ સુલેનો એ ભંગ થયો છે. હું એ સમજવા માંગુ છું કે આ ષડયંત્રના કોઈ ભાગરૂપે સુરતમાં આ ઘટનાઓ થઈ રહી છે. શું તમને એના કોઈ ભણકરા હતા? તમે પોલીસને કીધું હતું કે કોઈ સિક્યુરિટીની જરૂર છે, આ માથાકૂટો એ આ વિસ્તારમાં થઈ શકે છે આ વખતે ગણેશ ઉત્સવ દરમિયાન? અનિલભાઈ, સુરતના મંડળો જાગૃત છે. સુરત શહેરમાં અમે લોકો 36 વર્ષથી આ ગણેશ ઉત્સવ કેવી ગરીપૂર્ણ ઉજવાય, ધાર્મિકતા ઉજવાય એવા સંતો અને આચાર સાથે આખું પાલન કરે છે. સરકારના તંત્ર સાથે સંકલન કરીને સમગ્ર ઉત્સવને
સુપીરે પાર પાડવા માટે હંમેશા સમિતિ હંમેશા આગળ વધતી હોય છે. પરંતુ જ્યારે પણ કોઈ બનતો હોય ત્યારે સુરત શહેરના હિન્દુ સમાજ કે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મળીને પોલીસ તંત્ર સહકાર આપતી હોય છે. આ ઘટના ગયા વર્ષે બની હતી એવું કહેવામાં આવ્યું હતું, પરંતુ ત્યારે સુરતીઓ પોતાનો સ્વભાવના હિસાબે થોડુંક આમ તેમ કરીને સમાધાન કરીને પતાવતા હોય છે. પરંતુ આ વખતે ફરીથી જે બાળકોએ ધમાલ કરી અને લિટરલી ખબર પડે છે કે એ લોકો આવ્યા ને એક પથ્થર માર્યો અને ગણેશજીની આંગળી તોડી. પરંતુ આમાં તકલીફ એ પડે છે કે જયારે આવું થતું હોય ત્યારે શંકાઈ જાય છે કે આ ફક્ત બાળકનો ઉપયોગ થઈ રહ્યો એવું લાગી રહ્યું અમને પણ લાગે છે. કારણ કે આ ઘટના એકલી સુરતની પૂરતી નથી, બહોળા પણ લગભગ એટલી બાળકોએ કઈ ધમાલ કરી હતી. તો એનો મતલબ કે સમાજે જાગૃત થવું પડે, મુસ્લિમ સમાજના આગેવાનોને પણ બહાર આવીને કહેવું પડે કે ભાઈ અમે ધ્યાન આપીશું, આ શિક્ષણ અમે ક્યાંથી મળે છે, શા માટે મળે છે, એ યોગ્ય નથી. તો એના માટે પણ સમાજે પણ જાગૃત થઈને આમાં યોગ્ય કાર્ય કરે તો આગળથી કોઈ સમાજને કોઈ તકલીફ થતી નથી. અને જયારે હિન્દુ સમાજ આટલો મોટો ઉત્સવ હોય, આ ઉત્સવ ફક્ત હિન્દુ ધર્મનો નથી, આ ઉત્સવ દેશભક્તિનો ઉત્સવ છે. લોક મેં તિલક જે શરૂઆત કરી ત્યારે ભારત માતાને આઝાદ કરવાની વાત હતી, પરંતુ આઝાદ થઈ ગયા પછી હિન્દુ મુસ્લિમો સાથે મળીને આ ઉત્સવ ઉજવે એવું સુરતમાં ઘટના પણ બની છે. ઉધના વિસ્તારમાં મુસ્લિમ લોકો સાથે જોડાય પણ છે ને આ ઉત્સવ ભાગ પણ લે છે. તો આવા કૃત્યોને નાથવા માટે સમાજના અગ્રણી, મુસ્લિમ સમાજ અગ્રણી બહાર આવીને કરવું જોઈએ. આજે મને આનંદ છે કે પોલીસ તંત્ર, માને પોલીસ કમિશનર કાલે આખો રાત્રે સમય પોતાનો ત્યાં ફાળવો, જાતે પોતે કોમ્બિંગ કર્યું. આ ખૂબ મોટી ઘટના કહેવાય. આક્રોશ આટલો હતો કે દર વર્ષની જેમ પોલીસ તંત્ર આ કેસ દબાઈ ના દે, પરંતુ જયારે લોકોને વિશ્વાસ થયો કે ના સરકાર કામગીરી કરશે, અમે પણ બાંયધરી આપી હતી કે ભાઈ અમને વિશ્વાસ રાખો, અમે પણ સંપૂર્ણ જાગૃત રાખીને પોલીસ તંત્રને એલર્ટ કર્યું છે અને પોલીસ તંત્રે ખૂબ સારી રીતે કામગીરી કરી છે. અને ખરેખર આનંદ છે કે લોકોને તરત જે કોમ્બિંગ કરીને પકડા છે તે પણ આનંદ અને ગૌરવની વાત છે. સરકાર પોતાનું કામ કરે છે, પણ આપણે પણ થોડુંક આપણા મંડપમાં થોડી સુરક્ષા રાખવી જોઈએ તો આ તકલીફ ના પડે. ઇમ્તિયાઝભાઈ, એક સવાલ તો એ હતો કે મુસ્લિમ એકતા મંચ એ એકતાનું કામ કરે, સૌહાર્દનું કામ કરે, એ વાત સાચી છે, પણ વારાફરતી જે ઘટનાઓ બની રહી છે, તમને લાગે છે કે સુરતમાં આ કામ કરનારા કેટલાક લોકો જેને ધર્મ સાથે કોઈ લેવા દેવા ન હોય, જેને માત્ર કટ્ટરવાદમાં જ ખબર પડે છે, જેના મનમાં હિન્દુ અને હિન્દુ તહેવારોની વિરુદ્ધ કંઈક ઝેર ભરાયેલું છે, અને જ્યારે પણ એ તહેવાર આવે ને એ આવો કાંકરી ચાળો એ કરી જાય છે. મેં કીધું કે સુરતના લોકોએ એ ખૂબ શાંતિ રાખી છે, બાકી મને 1992-94નું એ સુરત યાદ આવે છે જ્યારે બજારો એ ઊભી લૂંટાય, કામ કરનારા કોઈ બીજા હોય અને બિચારો ગરીબ માણસ એ બિલકુલ મરી જાય. તો એ ગરીબ માણસમાં કોણ છે એ મારે ઇમ્તિયાઝભાઈ તમને કહેવાની જરૂર નથી, પણ તોફાનો ન થાય, કોમી શાંતિ જળવાયેલી રહે તો કોનો ફાયદો છે એ મને લાગે મુસ્લિમ સમાજે સૌથી વધારે એ સમજવાની જરૂર છે. ઇમ્તિયાઝભાઈ, સર્વપ્રથમ તો આપના માધ્યમથી હું આ જે સુરતમાં બનેલી ઘટના છે એને સમગ્ર મુસ્લિમ સમાજ વતી એકદમ સખત શબ્દોમાં વખોડું છું. અને આ પ્રકારની કોઈ પણ હરકત કરનાર વ્યક્તિ, એમના કોઈ ધર્મ હોતા નથી. આરોપીઓ હોય એ આરોપીઓ જ હોય, એને હિન્દુ કે મુસ્લિમમાં ન આપવા જોઈએ, પણ સમાજમાં સમરસતા વધે, નિર્દોષોને ન્યાય મળે અને દોષીઓને દંડ મળે, આ શાસનને જોવાની જવાબદારી છે. ગઈકાલની જે ઘટના છે એ ઘટનાને સખત શબ્દોમાં વખોડીએ છીએ, આ વાતને પેલા કરી. અને ત્યારબાદ જે મીડિયાના અંશો આવ્યા છે કે જે પોલીસે કામગીરી કરી છે, એમાં નિષ્પક્ષપણે તપાસ થાય અને કોઈ નિર્દોષ ન દંડાય, આ ખાસ આની અંદર જોવાની જરૂર છે. આજે પણ જે બુલડોઝરની કામગીરી થઈ, ત્યારબાદ ત્યાં જે દબાણો હટાવવાની કામગીરી થઈ, તો બનાવ બન્યાના તુરંત એક જ વિસ્તારની અંદર અને એ મુસ્લિમ વિસ્તારની અંદર જે પ્રકારે કોમ્બિંગ થયું, એ કોમ્બિંગ થયા બાદ જે આરોપીઓની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી હેમંતભાઈ, અને એ આરોપીઓને ધરપકડ બાદ એક જે મીડિયા ફૂટેજ એવા પણ સામે આવ્યા છે, જે તમામ માધ્યમોએ લગભગ ચલાવ્યા છે, કે એ લોકો ચાલી પણ નથી શકતા, જે કોઈ આરોપીઓ છે. તો આમાં ક્યાંક ને ક્યાંક કોઈ નિર્દોષ ન દંડાય, આરોપીઓને કડકમાં કડક સજા થાય એની સાથે અમે છીએ. અને આ પ્રકારની એકતા અને ભાઈચારાથી સમાજમાં જે
હિન્દુ અને મુસ્લિમ બંને ભાઈઓ એકબીજાના તહેવારોમાં જે હળે મળે છે, રહે છે, એ વધુ ને વધુ રહે એ દિશાની અંદર કાર્ય થવું જોઈએ અને એમાં મુસ્લિમ સમાજ હંમેશા પહેલ કરે છે. પણ છેલ્લા જે વર્ષોની અંદર આ પ્રકારના ધાર્મિક તહેવારોની અંદર બનાવ બનતા થયા છે, આ ક્યાંક ને ક્યાંક સમાજને, બંને સમાજોને વિચારતા પણ કરી મૂક્યા છે. આની અંદર અગ્રણીઓની જવાબદારીઓ પણ થોડી હવે વિશેષ વધે છે કે ભાઈ બંને વચ્ચે એકતા અને ભાઈચારાના પ્રયત્નો ખૂબ વધે, એકબીજાના તહેવારોની અંદર એકબીજા શિરકત કરે, આ દિશાની અંદર પણ કાર્ય કરવા જોઈએ. પણ તંત્રને ખાસ કરીને કોઈ પણ આવી બાબત પછી જે કોમ્બિંગના નામે જે કોઈ ઘટનાઓ ઘટી રહી છે અથવા તો જે મીડિયાની અંદર એ ક્યાંક ને ક્યાંક એક ભયનું વાતાવરણ ફેલાતું હોય એવું પણ ન થાય, એ પણ થોડું તાકેદારી તંત્રને પણ રાખવાની જરૂર છે. અને આ પ્રકારની હરકત કરનાર ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એવી મુસ્લિમ સમાજની પણ માંગ છે. ઇમ્તિયાઝભાઈ, તમે એવું કીધું કે નિર્દોષ દંડાય નહીં, તો કઈ 1000 લોકોને તો લઈને નથી આવ્યા, કુલ મળીને 30 મોટા અને 6 નાના 36ને પકડ્યા છે એમણે. તો એમાંથી એ આપણે એવી તો કોઈ શંકા કરવાની જરૂર નથી. બીજી માથાકૂટ એ છે કે આ તો ચલો એ કરી નાખ્યું, તમે એવું કહો છો કે એ જે રીતે એને પોલીસની લાઠી ખાધી હશે, તો ભય એવા લોકોમાં ફેલાવાનો નથી કે જે લોકો નિર્દોષ છે, જે લોકો ગુજરાતની શાંતિને વરેલા છે, જે લોકો ગુજરાતના સૌહાર્દને પ્રેમ કરે છે, પણ એ થોડા લૂલા લંગડા એ પોલીસ ચલાવે ને બે ભાંઠા મારીને, તો બાકીના જે આવા તત્વો હોય ને એને ખબર પડે કે બીજી વાર પથ્થરમારો કરવા જઈએ ને તો શું થાય. આમાં કોઈ હિન્દુ મુસલમાનનો મુદ્દો નથી. માનો કે એ પથ્થરમારો કરનારા, ક્યારેક કોઈ મર્ડરર, લોકોમાં ભય ફેલાવનારા એવા કેટલાય ગુંડાઓ છે જેને પોલીસે હરખા કર્યા હોય ને ગામમાં એના જુલુસ કાઢ્યા હોય, તો તે દિવસે તો કોઈ હિન્દુ કહેતો નથી કે આમાં પોલીસે નિર્દોષ લોકોને દંડવાની જરૂર નથી. મુસ્લિમ પણ કહેતો નથી. આમાં હિન્દુ મુસ્લિમની એમતભાઈ વાત જ નથી. વાત માત્ર એટલી છે કે શાંતિથી હિન્દુ અને મુસ્લિમ એકતા ભાઈચારાથી રહે છે, એકબીજાના તહેવારોની અંદર કામગીરી થાય છે. અને એક વાત એ પણ છે કે હિન્દુ મુસ્લિમ બંને એકબીજાના તહેવારોની અંદર જેમ સામેલ થાય છે એમ પોલીસનો પણ એક વ્યક્તિગત રોલ હોય છે કે પોલીસ પણ ઘણા બધા તહેવારોની અંદર, ગયા વખતે જે વર્ષોની અંદર જોયું છે કે મુસ્લિમ તહેવારોની અંદર પોલીસે પોતે મહેનત કરી છે. એટલે હિન્દુ મુસ્લિમનો મુદ્દો નથી. મુદ્દો એટલો જ છે કે કોઈ પણ નિર્દોષ ન દંડાય, કોમ્બિંગના નામે કોઈની સાથે ઈ અત્યાચાર ન થાય. હમણાં નામદાર સુપ્રીમ કોર્ટની અંદર પણ આ બુલડોઝર વાળી વાત જે ગઈ છે, તો ક્યાંક જે કોઈ પણ આરોપીઓ છે એની પર સખત કાર્યવાહી થાય, તમામ પ્રકારની કાર્યવાહી થાય. તમે ઇમ્તિયાઝભાઈ જુનાગઢના નાનકડા એવા શહેરમાં રહો છો, 10-12-15 લાખની વસ્તી હશે. અમે અહીંયા અમદાવાદમાં 80-90 લાખ 1 કરોડ લોકોનું શહેર હું કહું છું, એ શહેરમાં અમે લોકો રહીએ છીએ. હજારો તાજિયાઓ નીકળતા હશે. એ ગુજરાતનો, અમદાવાદનો એક હિન્દુ એ પ્રાઉડ કરી શકે કે એણે ક્યારેય કોઈ દ્રષ્ટિથી એ વાતને જોઈ નથી. તો એ મુસ્લિમના કોઈ પણ તહેવારમાં ક્યારેય તમે એ જોયું કે કોઈ સામેથી હળી કરવા ગયું હોય? એ તો કરતો નથી. તો રામનવમીને છોડી દો, તમે જન્માષ્ટમીને છોડી દો, તમે નવરાત્રીને છોડી દો, રાધર ગણેશોત્સવને છોડી દો, તો એ તહેવારો છે કોના? હું તો તમે જે એકતા મંચનું કામ કરો છો એ વિચારવા માટે હું તમને કહું છું. હું તમારી પાસે ફરી પાછો આવું છું. દેવનાથ બાપુ, તો એક સવાલ એ છે કે જ્યારે આરોપીઓને જાહેરમાં દંડ થાય તો એમાં એ ધર્મ ક્યાંય વચ્ચે આવતો નથી, આમ તો કોઈ લાવતું પણ નથી. પણ ઇમ્તિયાઝભાઈ કહેતા હતા કે કોઈ નિર્દોષને ના દંડતા, અને તમે જે કેમેરામાં બતાવ્યું કે પોલીસની વાનમાંથી એ લૂલા લંગડા એ ઉતરે છે, પણ ગુજરાતનો એક કાયદાથી બાધિત વ્યક્તિ એવું ઈચ્છે છે, જે હું માનું છું કે જે લોકો અહિંસામાં માને છે એ પણ એવું સમજે છે કે ક્યાંક પોલીસ કડકાઈથી વર્તે તો આ કરનારા લોકો એ ભવિષ્યમાં એ દ્રશ્યોને જોઈને એને ખબર પડે કે હું કરીશ તો શું થશે, મારું શું થશે. માત્ર ને માત્ર પોલીસ અને કાયદાનો ડર બેસાડવાની વાત છે. હેમંતભાઈ, ઇમ્તિયાઝભાઈ કીધું કે ચાલવામાં પ્રોબ્લેમ થતી હતી. મને લાગે ચાલવામાં પ્રોબ્લેમ હતી, એના હજી પણ મને લાગે ચાલી ન શકે કે ગુનેગારને આવો દંડ દેવો છે. અને પેલી વાત એવી છે કે મને કોઈ સેક્યુલર વાત તો આવડતી નથી. 13-14 વર્ષના 15 વર્ષના છોકરાઓ
અગર એ ટ્રેન્ડ ન કરેલા હોય તો એ કેવી રીતે 2 કિલોમીટર દૂરથી ગયા હોય? અને વિશેષ કરીને ક્યાં જે ગણેશ મંડપ છે ત્યાં જ્યાં ભગવાનની પૂજા થઈ રહી છે એને પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. સેક્યુલર વાતો નહીં, આ હિન્દુ મુસલમાનની વાત નથી ભાઈ, હિન્દુ મુસલમાનની જ વાત છે. એમાં ક્યાંથી હિન્દુઓ કયા તાજિયા ઉપર હુમલો કર્યો મને એકવાર બતાવો. દરેક મંદિરોને સામે તાજિયા નીકળતા હોય છે, કયા હિન્દુએ ઉપર હુમલો કર્યો? હિન્દુ તહેવાર કોઈ એવો કોરો નથી જતો કે એને ઉપર મુસલમાનો અટેક ન કર્યો છે. ગઈકાલની જ વાત છે, પરમ દિવસની જ વાત છે, કચ્છની અંદર સણાગોગાની અંદર ગણપતિ યાત્રા આરામથી ચાલી જતી હતી, એકદમ થી નીકળ્યા સીધો પથ્થરમારો ચાલુ થઈ ગયો છે. કેટલા લોકો તો પથ્થરથી ઘાયલ થઈ ગયા. ઓકે, ગણપતિ મહારાજની મૂર્તિ હતી એ ખંડિત થઈ ગઈ. તે સેક્યુલર વાતો નહીં, જો છે એ સત્ય સામે છે. અને હિંમતભાઈ આ લોકો કોણ છે? એ જ લોકો છે કે અમારા ધર્મને માને એ સર્વશ્રેષ્ઠ છે અને અન્યને આ ધરતી ઉપર જીવવાની કોઈ અધિકાર નથી. ચાલો, હું માનું છું કે ગુજરાતના લોકો અરે ભાઈ, તત્વોને પણ ઓળખી સનાતન ધર્મના અમે માનવા વાળા છીએ. ઓકે, અમારા સનાતન ધર્મ હા, દરરોજ રાત્રે મંદિરોનો અંદર સવાર સાંજ 2 ટાઈમ વિશ્વની મંગળની કામના કરતો હોય છે, વિશ્વ મંગળની જે બોલતો હોય છે. ઓકે, ફાઇન. નિશાંતભાઈ, સનાતનનો કોઈ પ્રોગ્રામ થતો હોય કે સનાતન ધર્મનો કોઈ યાત્રા નીકળતી હોય હા, તો એવી યાત્રા કઈ મને બતાવો કે એના ઉપર પથ્થરમારો ના થયો છે? ટ્રુ, તો સમાજના શું આગેવાનો નથી નીકળતા? ટ્રુ. બે બાજુ બે વાતો કરો છો. હા, સમજો. ચાલો, તમારો મુદ્દો પણ છે, ઇમ્તિયાઝભાઈને પણ પૂછીશ. નિશાંતભાઈ, એક સેન્ટ્રલ મિનિસ્ટર એવું કહી રહ્યા છે, રાધર ગિરિરાજસિંહ, કે આ બધું એમ કે જ્યાં પણ દેશમાં જ્યાં પણ માથાકૂટો થઈ, ક્યાંક રેલવે સાથે મગજમારી થઈ, કોઈ ગણેશના પંડાલમાં ક્યાંક આવું થયું, મધ્યપ્રદેશમાં 2 દિવસ પહેલા કોઈક એક માથાકૂટ થઈ, એમ કે કોંગ્રેસ વાળા આ બધું કરાવે છે. એ કોઈના કોઈ રીતે પોલિટિકલી તમને ડ્રેગ કરવા માંગે છે આ આખી ઘટનાઓમાં. નિશાંતભાઈ. હેમંતભાઈ, સૌ પ્રથમ તો ગુજરાતમાં શાંતિ, સલામતી અને કોમી એકતા આ તહેવારોના જે દિવસો આવ્યા છે એમાં બની રહે એના માટે પ્રભુ ગણપતિ દાદાને, ભગવાન ગણપતિ દાદાને હું ગુજરાત કોંગ્રેસ તરફથી હાથ જોડીને પ્રાર્થના કરું છું. સાથે સાથે આ જે સુરતમાં ઘટના બની છે પથ્થરમારાની, ભગવાન ગણપતિ દાદાના મૂર્તિ ઉપર જે અસામાજિક તત્વો અને ગુંડા તત્વોએ પથ્થર મારવાની જે પણ કોઈ આ ચેષ્ટા કરી છે એને ગુજરાત કોંગ્રેસ તરફથી સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને આશા વ્યક્ત કરું છું કે ગુજરાતમાં આવા અસામાજિક તત્વો વારંવાર ગુનાઓ કરીને જે રીતે જેલના સળિયાની પાછળથી છૂટી જતા હોય છે બેલના માધ્યમ દ્વારા અથવા પેરોલના માધ્યમ દ્વારા, એવું આ વખતે આ બનાવમાં ના બને. કારણ કે તમે જુઓ કે રાષ્ટ્રીય ડેટા એવું કે છે કે ભારત દેશમાં જે 100 ગુનેગારો હોય છે એમાંથી 54 ગુનેગારોને સક્સેસફુલી સજા મળે છે, પણ ગુજરાતનો એ રેશિયો 100 માંથી 29 છે. માત્ર 29 ગુનેગારો આવા અસામાજિક તત્વો, આવા ગુંડા તત્વોને જે ક્રિમિનલ માઇન્ડ ધરાવતા હોય છે અને સમાજને તોડવાની કોશિશ કરતા હોય છે, ધર્મને ધર્મ જોડે લડાવવાની કોશિશ કરતા હોય છે, એવા માત્ર 29 લોકોને સજા પ્રાપ્ત થતી હોય છે. ગિરિરાજસિંહની હું વાત કરું, કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ, અરે ગિરિરાજસિંહ, તમે ભૂલી ગયા કે ગુજરાતમાં 30 વર્ષથી તમારી જ પાર્ટીની સરકાર છે. ગુજરાતમાં સુરતમાં જે આ કિસ્સો બન્યો એ અસામાજિક તત્વોનો વાંક બિલકુલ, પણ ગુજરાતમાં કથળતો લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. એ તમને દ્રશ્યો બતાવી રહી છે. આ જ સુરત શહેરમાં વારંવાર વીટીવીના કેમેરા બતાવે છે કેટલા મર્ડર થઈ રહ્યા છે. ગ્રીષ્મા જેવી દીકરીઓને રહેસી નાખવામાં આવે છે, જાહેરમાં ભર બપોરે રહેસી નાખવામાં આવતી હોય છે, એના પણ હત્યારાઓને હજી સુધી ફાંસીની સજા નથી થતી. ગિરિરાજસિંહને હું એ પણ કહેવા માંગુ છું કે તમે મારા ગુજરાતને અને મારા ગુજરાતની 6 કરોડની જનતાને એટલી કમજોર માની રહ્યા છો કે તમે એવું કહી રહ્યા છો કે ગુજરાત પાકિસ્તાન બનશે ને બાંગ્લાદેશ બનશે. અમારા ગુજરાતના હિન્દુ ભાઈઓ, અમારા ગુજરાતના મુસ્લિમ ભાઈઓ, શીખ ભાઈઓ, ઈસાઈ ભાઈઓ, જૈન ભાઈઓને તમે એટલા કમજોર માની રહ્યા છો કે ગુજરાત પાકિસ્તાન ને બાંગ્લાદેશ તરફ જઈ રહ્યું છે, બનવા જઈ રહ્યું છે? ના, બિલકુલ નહીં. આ એ જ ગુજરાતમાં હેમંતભાઈ તમે એટલા દ્રશ્યો બતાવેલા છે કે વર્ષોથી
કોઈ પણ મુસ્લિમ તહેવાર હોય, કોઈ પણ હિન્દુ તહેવાર હોય, અસંખ્ય રીતે ગણપતિ ભગવાનનો તહેવાર હોય કે પછી ગરબા હોય કે કોઈ પણ તહેવાર, હિન્દુ મુસ્લિમ સાથે રહીને તહેવારો મનાવતા આવ્યા છે. પરંતુ આવા અમુક અસામાજિક તત્વોના કારણે ગુજરાતને બદનામ કરતા એવા વાક્યો બોલવા, તો પછી અને સાથે સાથે તમે કોંગ્રેસનો હાથ છે એવું કહી રહ્યા છો. જો ગિરિરાજસિંહ એવું બોલતા હોય, આટલા રિસ્પોન્સિબલ કેબિનેટ મિનિસ્ટર, તો હું શ્રદ્ધાબેનને કહેવા માંગુ છું કે શું ગુજરાત પોલીસ એમને નોટિસ આપીને એમને બોલાવવા જોઈએ ગુજરાતમાં, અને હેમંતભાઈ એમની જોડથી નામો કરાવવા જોઈએ કે કયા કોંગ્રેસના નેતાઓનો આની પાછળ હાથ છે. અને જો ના હોય તો ગિરિરાજસિંહ ભલે યુનિયન કેબિનેટ મિનિસ્ટર હોય, એના ઉપર ગુજરાત પોલીસે સચોટ કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે તમે ગુજરાતમાં અજારકતા ફેલાવવા માટેના આવા જો સ્ટેટમેન્ટ આપી રહ્યા છો કે આમાં કોઈ પર્ટિક્યુલર પોલિટિકલ પાર્ટીનો અથવા વિરોધ પક્ષ કોંગ્રેસનો હાથ છે, તો આ ક્યારે સાખી ના લેવાય. અત્યારની જે ઘટના છે એમાં તમામ પાર્ટીઓએ ભેગા થઈને ફરી વખત ગુજરાતમાં આવો બનાવ ના બને અને સજા સુધી આ અસામાજિક તત્વો કેવી રીતે પહોંચે એની ચિંતા કરવાની છે. પણ આ એ જ ભારતીય જનતા પાર્ટીના કેબિનેટ મંત્રી છે ને, જે પાર્ટીના લીડરો મોહમ્મદ અલી જીના, ભારત દેશનો સૌથી મોટો દુશ્મન મોહમ્મદ અલી જીનાની મજાર ઉપર જઈને ચાદર ચડાવવા પાકિસ્તાન જાય છે. આ એ જ પાર્ટીના ગિરિરાજસિંહ છે ને કે જે 1999 પ્લેન હાઈજેક થાય છે અને આતંકવાદીઓને કાંધાર મૂકવા જાય છે. આ એ જ પાર્ટીના કેબિનેટ મંત્રી છે ને કે 1941-1942 ભારત દેશના 3 પ્રાંતમાં મોહમ્મદ અલી જીન્નાની મુસ્લિમ લીગ સાથે સરકારો બનાવે છે, અલાયન્સ ગવર્નમેન્ટ બનાવે છે. શરમ આવી જોઈએ ગિરિરાજસિંહને કે આવા સમયે તમે ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરો, ગુજરાતના મજબૂત વિરોધ પક્ષને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છો. શ્રદ્ધાબેન, તો સવાલ એ હતો કે કામ જે કંઈ કર્યું એ પોલીસે કર્યું. હોમ મિનિસ્ટર વાત સાચી, આખી રાત એ જાગ્યા અને એ પણ આ બધી માથાકૂટમાં હતા. એને ચેલેન્જ ફેંકી સવાર સુધીમાં અમે લોકોને પકડી લઈશું. એ પકડી લીધા, પોલીસે પકડી લીધા, વાત સાચી છે. પણ ગુજરાતને બાંગ્લાદેશ બનાવશે કે ગુજરાતને કાશ્મીર બનાવશે, એ વાત આમાં આવે છે ક્યાં, હું એ સમજવા માંગુ છું. કે સુરતના એક વિસ્તારમાં ઘટના બની, પોલીસે તરત જ એક્શન લીધા, 30-40 લોકોને પકડી લીધા. એને હવે કોર્ટમાં રજૂ પણ કરશે અને કરી દીધા હશે રાધર અત્યાર સુધીમાં. આ બધું થયું તો એમાં ક્યાં એવી કોઈ આખા ગુજરાતમાં એવી ઘટનાઓ બની કે આપણે એવું કહેવું પડે કે આપણું ગુજરાત એ બાંગ્લાદેશ બની રહ્યું છે, આપણું ગુજરાત એ કાશ્મીર બની રહ્યું છે? હેમંતભાઈ, સૌપ્રથમ તો એ કહી દઉં કે તનસે જુદાવાળી વિકૃત માનસિકતા વાળા કટ્ટરપંથી લોકો જો કોઈનું પણ બ્રેઇન વોશ કરીને રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરશે તો હર્ષ સંઘવીની પોલીસના દંડા અને દાદાનું બુલડોઝર બંને ચાલશે. કારણ કે એટલા માટે સરકાર અમને સોંપવામાં આવી છે, સેવા કરવાનો મોકો આપવામાં આવ્યો છે કે રાજ્યની સુરક્ષા, એક વ્યક્તિની સુરક્ષા બધાની થશે, તુષ્ટિકરણ કોઈનું નહીં થાય. બીજી વસ્તુ, આ હિન્દુ મુસ્લિમનો પ્રશ્ન છે જ નહીં. મેં પણ ગણપતિજી આજે સવારે વિસર્જન કર્યા છે. મારા ત્યાં બી જે ફૂલનું ડેકોરેશન કરવાયા છે, મારા મોબાઈલમાં નામ જોઈ લો, આસિફભાઈ કરવામાં આવ્યા છે. પરંતુ તમે આને જે સાંપ્રદાયિકતા, બિન સાંપ્રદાયિકતા કોંગ્રેસની અને જે પેલા ભાઈ મુસ્લિમ એકતા મંચના હતા ને, એમની બિન સાંપ્રદાયિકતા શું છે ખબર છે? તુષ્ટિકરણની રાજનીતિ છે, ચૂઝ કરીને બોલવા વાળું વ્યક્તિત્વ છે. તમે જે 6 બાળકોનું બ્રેઇન વોશ કર્યું છે એ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે. હું પેલા જે મુસ્લિમ એકતા મંચમાંથી આવ્યા છે ને એમને કહેવા માંગુ છું, અને તમામ મુસ્લિમ ધર્મના લોકોને કહેવા માંગુ છું, તેમના માતા પિતાને કહેવા માંગુ છું, જો તમે આવું જ તમારા બાળકોને શીખવાડશો ને તો એ બાળક તમારી પાસે રહેવાનું છે. પછી જો બહુ કાયદાની રૂએ એને સજા બી થશે, કારણ કે આ દેશ છે ને એ બાબા સાહેબ આંબેડકરના સંવિધાનથી ચાલે છે. કોઈ કુરાન કે એનાથી નથી ચાલતું. અહીંયા શરિયા કાનૂન નથી. અહીંયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે અમને સંવિધાન આપ્યું છે. અહીંયા શરિયા કાનૂન નથી, અહીંયા સર તનસે જુદાવાળું કાનૂન નથી, આઈપીસીની કલમો છે. અને એમાં અમારી પાસે નીચલી અદાલત, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ બધું જ છે, જ્યાં જઈને 140 કરોડ ભારતીયોમાં સંવિધાનના બરાબરના હકો આપવામાં આવે છે. એ હકો એવા માટે, ફરજો અને હકો એ માટે નથી આપવામાં આવ્યા કે જે ગણપતિજીનો ઉત્સવ થઈ રહ્યો હોય એની અંદર ઘણા બધા એવા લોકો હશે કે જે ફૂલ લગાડ્યું હશે, કે જેમણે માટી કરી હશે, બધાની અંદર ઘણા બધા ધર્મના, અન્ય જાતિના લોકો, ઘણા બધા લોકો હશે, કલેક્ટિવ કામ થઈ રહ્યો છે. પરંતુ જે લોકો કટ્ટરપંથીઓ આપણા દેશની અંદર વૈમનસ્ય ફેલાવવા માંગે છે, આ દેશના ટુકડે ટુકડે કરવા માંગે છે, અને ટુકડે ટુકડે ગેંગને સમર્થન આપતી પાર્ટી કઈ છે એ તો પાર્ટીના એક પેનલિસ્ટ અહીંયા બેઠા જ છે.
એ બધા એવા લોકો જ છે કે જે આવી માનસિક વિચારધારાને સમર્થન આપે છે. તો ગિરિરાજસિંહે કશું ખોટું કહ્યું નથી અને જે દેશે પોતાના સ્વમાન્ય અને સંસ્કૃતિની રક્ષા કરવો એ અમને બંધારણે પણ અધિકાર આપ્યો છે. કાયદાથી કોઈ પરે નથી. સીસીટીવીના ફૂટેજ છે, પોલીસ પાસે એવિડન્સ છે, સબૂત છે. એટલે પછી હર્ષ સંઘવીની પોલીસ આવા ગુંડાઓ પર, અસામાજિક તત્વો પર જે દંડા ચલાવે એ બરોબર જ છે. કાલે ઉઠીને આમાંથી જ કોઈ જે સગીર છે આગળ જઈને કોઈ બેન દીકરી જોડે કંઈક કરશે. આખી વસ્તુને સમજ્યા વગર નિશાંતભાઈએ વાત આખી ડાયલ્યુટ કરવાનો પ્રયત્ન કર્યો અને જે આપણી દીકરી આજે આપણા વચ્ચે નથી રહી એનું નામ લીધું. હું નહીં લઉં કારણ કે હું મહિલા છું. એને અમે લોકોએ સજા ફાંસીની અપાઈ દીધી છે. એ જેલના સળિયાની પાછળ છે આરોપી. હવે આપણા દેશની અંદર ન્યાયતંત્ર છે, હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે. એ લોકોએ જે કરવું એ કરશે ને ત્યાં સુધી રાષ્ટ્રપતિ સુધી આખી વસ્તુ જશે. બધાને એ ન્યાયિક પ્રક્રિયા ખબર છે. શું એ આરોપી જેલના સળિયાની બહાર છે? શું એને ફાંસીની સજા નથી કરાઈ? ચાર્જશીટ ફ્રેમ નથી થઈ? કડકમાં કડક સજાઓ જે પણ દીકરીઓ પર અન્યાય થયા છે નથી થયા? વારે વારે કહેવામાં આવ્યું છે ને અમે ડિબેટમાં મુકતા આવ્યા છે. વસ્તુ એ છે કે નિશાંતભાઈએ જે કહેવું હોય કે વારિસભાઈ પઠાણ સાહેબ છે એમને જે કહેવાનું કહેવું હોય કે અમે લોકો 6.5 કરોડ ગુજરાતીઓની સુરક્ષા માટે જે સરકાર આવી છે, જો કોઈ કાકરી ચાળો કર્યો, ખોટો કાકરી ચાળો જે બંધારણમાં નથી લખ્યું, જે નિયમમાં નથી લખ્યું, તો એ સમજી લેજે કે હર્ષ સંઘવીની પોલીસના દંડા અને દાદાનું બુલડોઝર બંને ચાલશે. ભાઈ અમુક જગ્યાએ ભય વિના પ્રીત નહીં, તો ભય દેખાડવો પડશે કારણ કે આ શાંતિ, સલામતી, સુરક્ષા 6.5 કરોડ ગુજરાતીઓની છે. ઇમ્તિયાઝભાઈ, એક સવાલ જે તમે મને પહેલા કરતા હતા હું તમને પૂછી રહ્યો છું કે એ બાળકોને શિલ્ડ તરીકે ઉપયોગ કરે, રિક્ષામાં લઈ આવે ને પછી ત્યાંથી પથ્થરમારો થાય, તો હું એવું માનું છું કે મોટે ભાગે સમાજમાં એના હાર તોરા ન થતા હોય તો એના મા બાપો કે એની જનરેશન કે અત્યારનો કોઈ પણ યુવાન એ કામ કરતા એ ડરશે. ઓકે, તો મને એવું લાગે છે કે આ બીજું વર્ષ છે. કમિશનર પણ કહી રહ્યા હતા કે ગઈ વખતે પણ એવું થયું કે બાળકોને આગળ કર્યા હતા, વિસર્જનમાં એ માથાકૂટ થઈ હતી. અત્યારે ગણેશોત્સવ ચાલુ હતો ને એ રવિવારની રાત્રે આ માથાકૂટ થઈ. કેટલીક ગંભીર વાતો છે. હું સમજુ છું કે જુનાગઢમાં બેઠા બેઠા તમે એ વાતોને સમજી રહ્યા હો, અથવા તો આ વાતોને હું સુરતના પર્સ્પેક્ટિવથી તમને પૂછું છું તો તમે કદાચ મને એનો સાચો જવાબ આપી શકો કે કોઈ એક શહેરમાં એક વર્ષમાં કેમ એવી 2 ઘટના બને બરાબર એ જ ઉત્સવમાં જ્યાં બાળકો આવે, એની માથાકૂટ શરૂ થાય અને એ વિસ્તારમાંથી એ ભાગવાનો પ્રયત્ન કરે. આ લોકોની એ જાગૃતિના કારણે, એ સચેત હતા લોકોને, એના કારણે પકડાય અને ખબર પડી કે કોણ કોણ હતા. પણ તમને લાગે છે કે સમાજે એના ઉપર એ ચિંતન કરવાની જરૂર છે કે આવા લોકોને એ કોઈ વખાણે નહીં, આને યોગ્ય જે કંઈ દંડ થાય એના તરફેણમાં ના ઉભા રહે અને આ વાતને એ વખોડે કે આ જે કંઈ થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે. ઇમ્તિયાઝભાઈ, તો આ એકતા મંચનો હું માનું છું કોઈ મતલબ સરશે. એટલે પ્રથમ જ આને વખોડવામાં આપણે આવી છે. મેં મારી વાતની શરૂઆત જ આ ઘટનાને વખોડવાથી કરી, પહેલી વાત. બીજું એ છે કે હમણાં શ્રદ્ધાબેને જે વાત કરી એ 6.5 કરોડ જનતાની સુરક્ષાની વાત છે. તો 6.5 કરોડ જનતાની સુરક્ષાની જે વાત છે એની અંદર મુસ્લિમ સમાજ પણ છે કે નથી? એ પણ એક સવાલ. મુસ્લિમ સમાજ છે. બીજી એક વાત એ મારા છે કે બહુ ઘરમાં સ્પષ્ટપણે આરીફભાઈ તમે આવે કહો છે. છો. શ્રદ્ધાબેન સાંભળી લો. શ્રદ્ધાબેન, ચલો શ્રદ્ધાબેન, એ નથી કહેતા કે બીજી વાત એ છે કે તમે વાત કરી સંવિધાનની. શ્રદ્ધાબેન, તો શું તમે કોઈ એવા મુસ્લિમોને ઓળખો છો કે જે તમારી પાસે આવું છું? માનતા? હા, ઇમ્તિયાઝભાઈ, તમે તમારી વાત પૂરી કરો. હું આવું શ્રદ્ધાબેન, આવું તમારી પાસે. એટલે આ બધી વાતો છે ને હેમંતભાઈ, જયારે આવી કોઈ ડિબેટની અંદર કોઈ મુસ્લિમ પ્રતિનિધિ તરીકે આપણે વાત મૂકવાનો પ્રયત્ન કરીએ ને ત્યારે થાય છે કેવું, આવી જે વાતો જે સરપંચે જુદા અને એવી બધી જે વાતો આવે છે ને, પેલા પ્રથમ તો દેશનો મુસ્લિમ અને ગુજરાતનો મુસ્લિમ એ સંવિધાનમાં માનનારો મુસ્લિમ છે. પેલી વાત તો એ છે કે આ જે શરિયા કાનૂન ને આવા બધા શબ્દો લાવી અને સમાજની અંદર એક ગેપ ઉત્પન્ન થયો છે, પેલી વાત. બીજું વાત એ છે કે આ પ્રકારના કોઈ પણ બાળકો ને કોઈએ પણ જો ટ્રેન કર્યા હોય તો હું તો એમ કહું છું કે ટ્રેન કરનાર વ્યક્તિ નહીં, એ સંસ્થાને ગોતી કાઢો.
અને આપના કેમેરાના માધ્યમથી હું કહું છું કે એ સંસ્થાને ગોતી કાઢો, એની ઉપર જે કમ્પ્લેન થશે ને એમાં મુસ્લિમ સમાજ એની ઉપર કમ્પ્લેન ફાઇલ કરવામાં ફરિયાદી બનશે. ઓકે. કારણ કે અમે એવું ઈચ્છીએ છીએ કે દેશમાં એકતા અને ભાઈચારો રહે, આપણા ગુજરાતની અંદર શાંતિ અને સલામતી રહે. પણ આવી જયારે કોઈ પણ વાત, કોઈ પણ ડિબેટની અંદર મેં અનેક વાર જોયું છે, એક પેનલિસ્ટ તરીકે અનેક વખત મેં આ વાતને જોઈ છે કે જે મુદ્દો હોય છે એનાથી ભટકાવીને મુદ્દાને તરત જ ક્યાંક બીજી જ જગ્યાએ લઈ જવામાં આવે છે. મારું સીધું સરળ એટલું કહેવાનું છે કે આ જે ઘટના છે એની નિષ્પક્ષપણે પહેલા તો તપાસ થવી જોઈએ. તપાસ થાય પછી એને, જેમ બેને કીધું કે ભાઈ પેલા આરોપીને ફાંસી થઈ, એની જે ન્યાય પ્રક્રિયા, તો એ તપાસ થાય. તપાસ પછી એમાં જે કોઈ પણ દોષી હોય એના ઉપર એ પ્રકારની કાર્યવાહી કરો, એનો ન હોય તો એની હમણાં નવી જોગવાઈ લાવો. પણ તમે સમગ્ર મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને જો કોઈ વાત કરો કે ના બુલડોઝર પણ ચાલશે અને ના દંડા પણ ચાલશે, તો બેન ક્યાંય પણ BNS માં કે IPC માં એવી જોગવાઈ નથી કે જેમાં આપણે આવી રીતે કુદી કહીએ. પણ છતાં અમે એક ભયની જે તમે વાત કરો કે ભય વિના પ્રીતિ હા, હું નહીં. કહું, એક મિનિટ મારી સવાલ છે શ્રદ્ધાબેન. ઇમ્તિયાઝભાઈ, સાંભળો, હું શ્રદ્ધાબેન. clarify કરી દઉં, હું આરોપીની વાત કરું છું, કોઈ ધર્મની વાત હું નથી સંવિધાન કરતી. ચાલે છે સુરક્ષા એવું બધાની છે, કહેવા માંગુ છું. તૂટીકરણ કોઈ પણ ધર્મનું શ્રદ્ધાબેન, એક નથી. મિનિટ, એ સમજે છે. ઇમ્તિયાઝભાઈ, મારો એક સવાલ એ છે કે તમે ભયની વાત કરી. હું એક સામાન્ય ગુજરાતી નાગરિક તરીકે એ વાત હું તમને કહું છું. મે બી એક ગુજરાતના એ તમામ મુસ્લિમોએ સમજવાની જરૂર છે. તમે સમજજો, જ્યારે પોલીસનું ડ્રોન ઉડ્યું એ સુરતમાં આ ઘટના બન્યા પછી, તો એ ધાબા ઉપર, એ ટેરેસ ઉપર, એ જ્યાં છાપરાવાળા મકાનો હતા એના ઉપર હાથમાં લઈને ફેંકી શકાય એવડા પથ્થરો એ કેમેરામાં દેખાયા. તો એક સામાન્ય હિન્દુને એ વાતનો ડર લાગે છે કે જે લોકો કટ્ટરવાદીઓ છે, જે લોકો એ મોહલ્લામાં રહીને એની શાંતિને ડહોળવાનો પ્રયત્ન કરે છે, એ 24 કલાક એ તાકમાં રહે છે. આ તો એ માથાકૂટ થઈ એટલે ડ્રોન ઉડાડ્યું. મને ને તમને ખબર છે કે ઘરે ઘરે તો કોઈ રોજે રોજ તો કઈ મોહલ્લામાં ડ્રોન ઉડાડીને કઈ પોલીસ કોમ્બિંગ કરવા જવાની નથી કોણ કોણ એના ધાબા ઉપર પથ્થર રાખે છે. મારો સવાલ તમે સમજો છો? તો એવું કેમ થાય છે? એવા લોકોને કેમ શોધી નથી શકાતા? એને કેમ સમજાવી નથી શકાતા કે ભાઈ અહીંયા આપણે નથી પેલેસ્ટાઈન ને હમાસની મગજમારી, કાંઈ નથી અહીંયા કોઈ રોજ તોપ ને બંદૂકો લઈને લડવા આવતું. આ પ્રકારની માનસિકતા કેળવતા લોકોને એ સમજાવવાની જરૂર તમને કેમ નથી લાગતી? ઇમ્તિયાઝભાઈ, બોલો, કહો તમે. સમજાવવાની જરૂર તમે અહેમદભાઈ પેલેસ્ટાઈનની ક્યાં વાત જ આમાં આવે છે? હા, આ જે ગણપતિ સ્થાપના જે જગ્યા ઉપર આ પંડાલ હતું, હા, એ પંડાલ ની અંદર ત્યાં મુસ્લિમ વસ્તી વધારે છે હા, એવું મીડિયાના અંશોથી મેં જોયું છે. જી. પછી એક મીડિયા બાઇટની અંદર પોલીસે પણ એ વાત કરી છે કે ભાઈ આ જે બનાવ બન્યો ત્યારબાદ જે પકડવામાં આવ્યા બાળકોને, ત્યારબાદ એક જે ગ્રુપ હતું એ ગ્રુપ પોલીસની સાથે વાટાઘાટો એની ચાલતી હતી, સમજાવતા હતા, બરાબર. એમાં બંને તરફે આ પથ્થરમારાની ઘટના ઘટી અને ત્યારબાદ આ પથ્થરમારા ચાલુ થયા. પેલા તો આ પથ્થરમારાની જે પેટર્ન છે, સિસ્ટમ છે, એ જ બંધ થવી જોઈએ. એ વાતની સાથે હું સહમત છું. અને એમાં કોઈ હિન્દુ કે મુસ્લિમ હોતા જ નથી. જે લોકો કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગાડી માત્ર ને માત્ર ગુનેગારો જ છે અને એના ઉપર કડક સજા કાર્યવાહી થવી જોઈએ. પણ એ વિસ્તાર જે છે એની આગમચેતીના ભાગરૂપે પોલીસને એની ઉપર પેલા આગમચેતીના ભાગરૂપે એની કાર્યવાહી કરવી જોઈએ. આવા પ્રકારના જે તત્વો હોય એની ઉપર કાર્યવાહી કરવી જોઈએ. પણ આને એક અલગ એંગલ આપી દેવું, અલગ વિદેશોના નામ લઈ લેવા, એ ક્યાંનો અહેમદભાઈ ન્યાય છે? નહીં, મને હું વિદેશોના નામ તમને એટલે લઉં છું કે ત્યાં મેં જોયું છે કે લોકો જામગરી બધી ઘરમાં રાખતા હોય છે. ત્યાં સરકારો સામે યુદ્ધો કરતા હોય. તમે ઇમ્તિયાઝભાઈ, તમે એ વાતને સ્વીકારશો કે ધાબા ઉપર પથ્થર રાખનારા લોકોએ એ વાતને સમજવાની જરૂર છે કે અહીંયા એની જરૂર નથી પડવાની. મુદ્દો માત્ર ને માત્ર આટલો છે. તમે એવું કહો કે હવે હિન્દુએ સમજવાની જરૂર ને મુસલમાને સમજવાની જરૂર. હું એ કહી રહ્યો છું કે એક સામાન્ય હિન્દુના ઘરમાં, ઇમ્તિયાઝભાઈ મારી વાત સાંભળો, તો મારો મુદ્દો સાંભળો. એક સામાન્ય હિન્દુના ઘરમાં એક ધોકાથી મોટો બળિયો કોઈ દિવસ ન નીકળે. તમને ખબર છે? એક લાકડું ન નીકળે એના ઘરમાંથી. આ પથ્થર એ ધાબા ઉપર રાખે, ગુજરાત આખું જોવે તો બધાને થાય ને એવું કે આ તૈયારીમાં હતા. મુદ્દો માત્ર આટલો જ છે, ખાલી આટલો છે મારો મુદ્દો. હું એના ઉપર તમારો જવાબ માંગતો હતો. તમે આખી એક અલગ વાત કરી. આપના કેમેરાના માધ્યમ ઓન કેમેરા અહેમદભાઈ મેં આ વાત કીધી છે. હા,
કે જો આ બાળકોને કોઈ ટ્રેન કર્યા હોય ને તો એ વ્યક્તિને એ સંસ્થાને જો પોલીસ ગોતી લાવે ને એમાં જ્યાં મારી મદદની જરૂર હશે ને હા. ત્યાં અમે ફરિયાદી બનશું. હા. બરાબર? ચાલો ત્યાં સુધીની વાત છે. પણ વાત અહીંયા એ છે કે એ ધાબા ઉપર કે ક્યાંય પણ એ પથ્થરો છે એની તપાસ થવી જોઈએ. અને જો એનું ઇન્ટેન્શન એ છે કે કોઈને ઉપર પથ્થરમારો કરવા માટે એને એકત્રિત કર્યા છે તેના ઉપર કડક કાર્યવાહી કરો. એક બ્રેક લઈએ ઇમ્તિયાઝભાઈ, પણ મને એવું લાગે છે કે ઘરે ઘરે જઈને કોણ શું હથિયારો લઈને બેઠું છે કે ઝઘડવા માટે કોણ પથ્થરો ભેગા કરી રહ્યું છે, એ કોઈ પણ દેશમાં, કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ શહેરમાં એ એટલું બધું મુશ્કેલ કામ છે. હું ને તમે સમજીએ છીએ, જ્યાં સુધી એ અંદરથી નહીં આવે ત્યાં સુધી એ નહીં થાય. ગલી મોહલ્લા પર પોલીસ એનો ધોકો લઈને જશે તો આપણે એવું કહીશું કે અહીંયા એમણે પોલીસે ટેરર ફેલાવવાનો પ્રયત્ન કર્યો અથવા કોઈ સમુદાયને ટાર્ગેટ કરી રહ્યા છે. તો એ મુદ્દો સમજણનો છે, સમાજના હિતનો છે, એ તમારે પણ સમજવું જોઈએ. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવી આ ચર્ચાને શરૂ રાખીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. નિશાંતભાઈ, તમારે કંઈક કહેવું હતું, પહેલા ટર્નમાં તમારી વાત થોડી અધૂરી રહી ગઈ હતી. હું 30 સેકન્ડ તમને કહું છું. અંતભાગ છે આ ચર્ચાનો. હું એવું ઈચ્છું કે આ ચર્ચાઓ આપણે કરવી ન પડે. નિશાંતભાઈ. બિલકુલ હેમંતભાઈ, બિલકુલ તમારી વાત ખૂબ જ સાચી છે કે આવા વિષય ઉપર આપણે ફરી વખત ફ્યુચરમાં ચર્ચા ના કરવી પડે, એવી શાંતિનો માહોલ ગુજરાતમાં બની રહે. આપણું સંવિધાન, ગુજરાતની જનતાનો જે નેચર છે એ ક્યારે પણ કોઈ પણ ધર્મને આવા કાંકરી ચારા શીખવાડતું નથી. ઇનફેક્ટ કોઈ ધર્મ પણ આવું શીખવાડતું નથી. પણ તમે જે રીતે વાત કરી કે ડ્રોનના માધ્યમ દ્વારા જે દ્રશ્યો જોવા મળ્યા કે ત્યાં પથ્થર ઓલરેડી મુકાઈ ગયેલા હતા, એટલે આ કોઈ ષડયંત્ર છે. અને જો આ કોઈ ષડયંત્ર છે એ પોલીસ તપાસમાં બહાર આવશે, કાયદાનું કામ કરશે, તો પછી ગુજરાત આઈબી શું કરતું હતું? વિરોધ પક્ષનો એક સામાન્ય મિટિંગનો કાર્યક્રમ થવાનો હોય તો ગુજરાતની આઈબીને ખબર પડી જાય ને ત્યાં પહોંચી ગયું 1 કલાક પહેલા, તો ગુજરાતની આઈબી એટલે હકીકતમાં આ ગુજરાતની આઈબી લો એન્ડ ઓર્ડરનું સનાતન રીતે ફેલર છે. આવી ઘટના ફરી વખત ગુજરાતમાં ના થાય, ગુજરાતી તરીકે તો આપણે તકેદારી રાખવાની જ છે, પરંતુ સાથે સાથે ગૃહમંત્રીશ્રીને પણ નિવેદન કર્યું કે આ સુરત તમે સુરતથી આવો છો, અમે સૌ આ ઘટનાને ખૂબ જ નજીકથી જોઈ છે અને કોઈ ગુજરાતના બીજા અન્ય શહેરોમાં આવી ઘટના ના બને એના માટે તમને હાથ જોડીને મજબૂત વિરોધ પક્ષ તરીકે અમે અપીલ કરવા માંગીએ છીએ. 30 સેકન્ડ સત્તાભાઈ. જો હું એટલું જ કહેવા માંગુ છું કે 6.5 કરોડ ગુજરાતીઓની સલામતી અને સુરક્ષા, એના માટે અમને જનાધાર સેવા કરવાનો મળ્યો છે. તમામ લોકોની સુરક્ષા થશે, કારણ કે એ દિવસે પણ ગુજરાત જોયું છે કે જ્યારે કર્ફ્યુ હોય છે ત્યારે નાના લોકો પોતાનો રોજગાર નથી કરી શકતા. 6 મહિના સુધી એમના ઘરમાં જ્યારે પૈસા નથી આવતા અને એ લોકો ઘર નથી ચલાવી શકતા. હું એવા કેટલાય લોકોને મળી છું, અમદાવાદના વિસ્તારની અંદર રહી છું, પૂર્વ વિસ્તારની અંદર રહી છું. એ લોકો કે બેન ये शांति हो गई ना तो हमारा घर का चूल्हा रोज जलता है, वरना एक लोगो जो रोज कमाने जाते हैं वो कर्फ्यू नहीं हैंडल कर सकते. એટલે તમે જે વસ્તુ અરાજકતા જે લોકો ફેલાવે છે, એ લોકો ઘણા આખા સમુદાયને, આખી ત્યાં રહેતા લોકોને નુકસાન પહોંચાડે છે. અને આ જે બ્રેઇન વોશ થાય છે, તો હું માતા પિતાને નમ્ર હાથે વિનંતી કરું છું, આ તમારું બાળક છે, ક્યાં જાય છે, શું જુએ છે, વોટ્સઅપમાં જુએ છે, ઇન્સ્ટામાં કોની જોડે જાય છે, શું કરે છે, અલ્ટિમેટલી કાયદાનું કામ કરશે. કાયદાની રૂએ સખતમાં સખત જો સજા થવાની હશે તો ચાર્જશીટ ફ્રેમ કરીને કરવામાં આવશે. પણ કયા માતા પિતાને ગમે છે કે એના બાળક જોડે આવું થાય છે? પરંતુ એની સાથે સલામતી અને સુરક્ષા છે. જો કોઈએ કાકરી ચાળો કર્યો તો હર્ષભાઈ પોલીસનો દંડો અને દાદાનું બુલડોઝર. દેવનાથ બાપુ, લાસ્ટ 30 સેકન્ડ. દેવનાથ બાપુ 30 સેકન્ડ. ઓકે, ઇમ્તિયાઝભાઈ લાસ્ટ. હા બોલો. જી હેમંતભાઈ, ચોક્કસ કહું છું. ઇમ્તિયાઝભાઈ કહેતા હતા કે અમે દેશના સંવિધાનને માનીએ છીએ. ચોક્કસ તમારે માની કે અમે દેશના સંવિધાનને માનતા હશો, પણ દેશના સંવિધાનને માનતા હો તો ભારતનો ઝંડો તિરંગો છે, તિરંગો લહેરાવાનો હોય. ફિલિસ્તીનના ઝંડા અહીંયા શું કામ, શાના માટે? ચલો એ વાત તમારે માટે તમારો ગજબ પહેલે છે, રાષ્ટ્ર પછી છે. અમારે માટે અમારો રાષ્ટ્ર પહેલે છે અને ધર્મ પછી છે. અંત ભાગમાં મને લાગે વિષયાંતર થશે, પણ ઇમ્તિયાઝભાઈ, એ આવું કામ કરનારા તમામ લોકોને તમે રીચ કરી નથી શકતા ને તમે એને સમજાવી શકતા નથી. એ વાત સનાતન સત્ય છે. આટલા વર્ષોથી હું એકને એક સવાલ એ પૂછી રહ્યો છું. ઇમ્તિયાઝભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. હેમંતભાઈ, સવાલ રિપીટ કરવો પડશે. હું એ કહું છું કે આ કામ કરનારા લોકો જે દર વખતે તહેવારમાં એ આવી જ જાય છે, હું દર વખતે એકતાના સવાલ પૂછું છું, પણ તમારો મંચ કે એ મુસ્લિમના આગેવાનો કે એ ધર્મ કે ધર્મના
ગુરુઓ એ આવા લોકોને સમજાઈ શકતા નથી, રીચ નથી થઈ શકતી તમારી એ લોકો સુધી? આવા બનાવો પેલા પ્રથમ તો બનવા જ ન જોઈએ, અને જે બનાવો બને છે એમાં જો એની ઊંડાણમાં ઉતરવામાં આવે જી. તો ઘણી બધી બાબતો હોય છે. આપણે જે ટીવીમાં અત્યારે ચર્ચા કરીએ છીએ ડિબેટમાં, પણ મુદ્દો એટલો જ છે કે આ પ્રકારની ઘટનાઓ ન ઘટવી જોઈએ. ચાહે એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય, બંનેને એકબીજા સાથે એકબીજાના તહેવારોની અંદર સામેલ થઈને એકતા ભાઈચારાથી અને સૌહાર્દથી આ વાતાવરણ બનાવવું. ફાઇન, ચલો. ડોક્ટર શ્રદ્ધાબેન, નિશાંતભાઈ, અનિલભાઈ, યોગી દેવનાથ બાપુ અને ઇમ્તિયાઝભાઈ પઠાણ, હું પાંચેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે મને રજા આપશો.